ગુજરાતી ફિલ્મોને વૈશ્વિક ફલક પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ખાતે E4U એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરવામાં આવી છે અને ડિવાઇન પ્રોડક્શન હાઉસના સન્મયથી બનેલા આ બેનર હેઠળ નવી પ્રતિભાઓને તક અને પરિવાર સાથે માણી શકાય તેવા મનોરંજન પર ખાસ ભાર મૂકવામાં આવશે। આ પ્રસંગે પ્રોડ્યુસર અમિત વેડાવાલા, નિલેશ મોદી અને પ્રેમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો દ્વારા આગામી ફિલ્મો વાટ લાગી અને ચોર નંબર 1ના પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યા હતા। આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરી માસમાં જ શરૂ થવા જઈ રહ્યું છે। પ્રોડક્શન હાઉસની યોજના મુજબ આ ફિલ્મો માત્ર થિયેટરો પૂરતી મર્યાદિત ન રહેતા લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રિલીઝ કરવામાં આવશે। My name is Amit Vedala from E4U. I'm from USA. As a promoter, I'm bringing the two movies, Vaat Lagi and Show Number 1. So please go to theater and see this movie. I just bring the very good comedy movie with my best directors. So please and enjoy and see that movie as much you can. Thank you very much. આર્યો છેલ્લા 10 વર્ષથી મહેનત કરતો હતો કે ભાઈ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એઝ અ પ્રોડ્યુસર રીતે હું આવું અને સારા મૂવી E4U અંદર અમે સાથે જોડાયેલા છે। એમ્બીગ્રામી કરીને અમારી કો પ્રોડ્યુસર અને પ્રોડક્શનની અંદર પૂરી જવાબદારી લઈ અને E4U જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા। અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસીસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા એક્ટર્સથી માંડીને એક્ટ્રેસીસથી માંડીને જે છે બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે બધા અલગ અલગ ઝોનરની અંદર અમે વિચારી છે। સમય તો કેવું છે કે અમારે જો 15 મૂવી સાઇન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે 26ની અંદર, પણ એ સાઇન કર્યા પછી એનો મતલબ એવો નથી કે 26ની અંદર જ 15 રિલીઝ થશે। એટલે બધા ઝોનર અમે વિચારેલા છે કંઈક અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઈન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ઓડિયન્સને બતાવવા માંગીએ છીએ। કોમેડી તો કોમન વસ્તુ છે, હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર, પણ એવા ઘણા ખરા મૂવી છે જેમ કે રોમાન્સ છે એની અંદર બી જોવા જઈએ, એક્શન લેવલથી જોવા જઈએ એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી।